ગેરકાયદેસર હોર્ડિંગ્સ મામલે પાલિકામાં પુરાવા સાથે રજૂઆત. શહેરમાં ખાનગી જમીનો પર ખડકાઈ ગયેલા ગેરકાયદેસર હોર્ડિંગ્સના વિરોધમાં આજે વડોદરા મહાનગરપાલિકા ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. સામાજિક કાર્યકરો દ્વારા છેલ્લા 15 દિવસથી શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં નિયમોનું ઉલ્લંઘન કરતા 800થી વધુ હોર્ડિંગ્સના ફોટોગ્રાફ્સ પુરાવા તરીકે એકત્ર કરાયા છે. આવેદનપત્ર આપતા જણાવાયું હતું કે જો આ તમામ હોર્ડિંગ્સ પાસેથી કાયદેસરનો ટેક્સ અને લાયસન્સ ફી વસૂલ કરવામાં આવે તો કોર્પોરેશનની તિજોરીમાં કરોડો રૂપિયાની આવક થઈ શકે તેમ છે. પરંતુ પાલિકાના જ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓની સીધી મિલીભગતને કારણે આ સરકારી આવક ગુમાવવી પડી રહી છે અને સીધો આંતરિક વહીવટ ચાલી રહ્યો છે. આ મામલે તંત્રને જગાડવા માટે આજે મ્યુનિસિપલ કમિશનર, મેયર, ચેરમેન તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓને લેખિત પુરાવા સોંપીને ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા કર્મચારીઓ સામે કડક કાયદાકીય પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. વડોદરા શહેરમાં સતત 15 દિવસથી અમે સર્વે કર્યો. સર્વેની અંદર 800થી વધુ ફોટા આજે અમે પાડી લાવ્યા છે અને વડોદરા મહાનગરપાલિકામાં જે તે જવાબદાર વ્યક્તિઓ છે તેને આવેદન સ્વરૂપે અમે રજૂઆત કરવાના છે. જેનું મુખ્ય કારણ એક જ છે કે વડોદરા શહેરની અંદર જે હોર્ડિંગ્સ બોર્ડનો રાફડો ફાટી નીકળ્યો છે, જે ખાનગી જમીનોની અંદર જે હોર્ડિંગ્સ બોર્ડ લાગેલા છે, હોર્ડિંગ્સ બોર્ડની જો કદાચ આપણે લાગત વસૂલાત કરવામાં આવે તો ખૂબ જ કોર્પોરેશનની તિજોરીમાં આવક થઈ શકે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે અધિકારીઓ સાથે સાથે લાગતા વળગતા જે પણ લોકોની સાઠગાંઠના કારણે આજે વડોદરા કોર્પોરેશનની તિજોરીમાં આવક થતી નથી. અને આનું જે સંપૂર્ણ માહિતી રૂપે આજે અમે તંત્રને જગાડવાનો જે પ્રયત્ન કરી રહ્યા છે. સાથે સાથે જે આ ડિપાર્ટમેન્ટના જે અધિકારીઓ છે, સાથે સાથે જે તે કર્મચારીઓ છે, આમની સીધી મિલીજુલી હોય તેમ સ્પષ્ટપણે જોવા મળ્યું છે. કરોડો રૂપિયાની જે ઇન્કમ આવે છે એના કરતાં અમને એવું લાગી રહ્યું છે કે આ સીધો વહીવટ થતો હોય ત્યારે અમે આજે મ્યુનિસિપલ કમિશનર સાહેબને પણ રજૂઆત કરવાના છે. સાથે સાથે મેયરને, ચેરમેનને, સાથે જ જે તે ડિપાર્ટમેન્ટના જે અધિકારી છે, જે તુવેર સાહેબ છે, તુવેર સાહેબને અમે રજૂઆત કરવા માટે આવ્યા છે. સાથે સાથે જે માનસિંગ કરીને જે અધિકારી છે, આ અધિકારી ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારના ખરડામાં જોવા મળી રહ્યા છે. તો આવા તમામ અધિકારીઓ સામે, કર્મચારીઓ સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે આજે રજૂઆત કરવા માટે આવ્યા છે.